નમસ્કાર. માં સરસ્વતીના ચરણોમાં વંદન. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા આદરણીય મિત્ર પ્રોફેસર ભાવસાર સાહેબ, મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અધ્યાપક ભાઈ શ્રી પિયુષ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ભાઈ શ્રી નિકુલ, ભાઈ શ્રી પિંકેશ, ઉપસ્થિત તમામ અધ્યાપક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, મને ઈચ્છા થઈ ગઈ કે ચાલ પોસ્ટર મેકિંગ છે તો વિદ્યાર્થીએ શું બનાવ્યું હશે, અને એક આંટો મારવા માટે નીકળ્યો કે ચાલ એક રાઉન્ડ લઈ લઉં. અને ત્યાં આગળ મેં કેટલાક સવાલો પૂછ્યા, કેટલું કમ્યુનિકેશન્સ કર્યું. મને ખૂબ ગમ્યું, તમારા વિષયો મને ખૂબ ગમ્યા. ખબર નહીં પણ પોસ્ટર મેકિંગ માત્ર એક અલ્પ વિરામ છે. હું ચોક્કસ એવું કહીશ કે તમે જે વિષય લીધો છે એની શરૂઆત બિગિનિંગ અહીંથી થઈ રહી છે. એટલે મેં તમામ બચ્ચાઓ પાસે ગયો ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ આનું આઉટપુટ શું અને તમે પોતે સમાજ માટે શું કરી શકો. કારણ કે સમાજે આપણને એટલું બધું આપ્યું છે કે અલ્ટિમેટલી આપણું ઉત્તરદાયિત્વ બને છે કે આપણે કંઈક આપવું જોઈએ. તમે જો આ ઉંમરમાં કોન્ટ્રીબ્યુટ કરી શકો એના જેવું ઉત્તમ સદકાર્ય એક પણ નથી મારી દૃષ્ટિએ. તમે નાનો વિષય પણ લો, અને મેં કેટલાક બચ્ચાઓને તો એવું પણ કીધું કે તમે આ કરવામાં તમને મારી કંઈ જરૂર પડે તો અચૂક મને મળજો, ને તમારા સર્જનાત્મક વિચાર હોય તો મારી પાસે આવીને રજૂ કરજો. કેવી રીતે એને કાર્યાન્વિત કરી શકીએ છીએ, કાર્યમાં એને મૂકી શકીએ છીએ, એ વિષયનું તમારા કોઈ સૂચનો ચોક્કસ કરીશું. મહત્વના જે ટોપિક હતા એ સર બધી વાતો કરશે, કારણ કે મારો વિષય નથી. પણ મૂળભૂત કલકત્તાની ઘટના પછી લગભગ ઘણા બધાએ એ રેપ લીધો, અપરાધનું લીધું, ક્રાઇમ રિપોર્ટ લીધો, ક્રાઇમમાં સાયબર ક્રાઇમ જે ફ્રોડ થાય છે તે બધાએ લીધું. એક વ્યક્તિને એવું સૂઝ્યું કે મેન્ટલ હેલ્થ ઉપર લેવું જોઈએ, એટલે મનોવિજ્ઞાનનો વિષય પણ એમણે સિલેક્ટ કર્યો કે ભાઈ મેન્ટલ હેલ્થ. મેં પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. પેલા બેનને પૂછ્યું કે ભાઈ હમણાં ભારતની જે લેટેસ્ટ છે તમે વસ્તીની વાત કરો છો, આ ઉપર પણ મેં વાત કરી હતી કે ભાઈ વસ્તી હમણાં રિસન્ટલી કેટલી એમ ગૂગલમાં બતાવે, તમે જાઓ એટલે અંદર કે સર તમે અચાનક સવાલ પૂછી કાઢો, અમને થોડો જવાબ આવડતા. એમણે બહુ સહજતાથી કહી દીધું, એમનો કોઈ ઇન્ટેન્શન એવો નહીં હતો, પણ એમણે સહજતાથી કહી દીધું. અને મેં બધાને જ ક્વેશ્ચન્સ પૂછ્યા. એક પણ એવું ટેબલ નહીં હશે કે જ્યાં મેં ક્વેશ્ચન્સ નહીં પૂછ્યા. કે ક્વેશ્ચન્સ પૂછવું મને ગમે છે, અને જે ક્વેશ્ચન્સ પૂછું તમને ઉત્તર નહીં આવે તો મારું ઉત્તરદાયિત્વ છે કે મારે તમને જવાબ આપવો જ જો બંધાયેલો છું. ઘણું બધું મને નહીં ખબર હતી તે મને મોબાઈલ અને ટ્રુ કોલરની અવેરનેસ વિશે, આ બાજુ ટેલિગ્રામ વિશેની બહુ સરસ વાત કરી, એટલે આઈ એમ વેરી હેપી. અને કદાચ ગાયડા કોલેજમાં એક બીજો કાર્યક્રમ રેકોર્ડ બ્રેક કાર્યક્રમ હશે કે મહેંદી સ્પર્ધામાં લગભગ 138 લોકોએ 138 થયા હતા, હા 58 લોકોએ ભાગ લીધો. અને આજે કેટલા છે આપણે? 47. રેકોર્ડ બ્રેક. એકવાર જોરદાર તમારા માટે તાળી થઈ ગઈ કે એક સ્પર્ધા નહીં, અને સ્પર્ધા શબ્દ જ કરી નાખો. હું તો કહું ઉત્સવ છે, અને ઉત્સવ હોય તો જ આટલા ભાગ લે. બાકી સ્પર્ધામાં તો હમણાં 3 ને નંબર આપવા છે, 10 જ હોય મોટે ભાગે. પણ 147 વિદ્યાર્થીઓ, એટલે વિચાર કરો. ને મેં હિતેશભાઈને એક રિક્વેસ્ટ કરી કે ભાઈ એક તો નાસ્તો કરાવો, તો બચ્ચાઓ ભૂખા સવારે 8 વાગ્યાના પેઇન્ટિંગ ડ્રોઈંગ ને બધું મગજ દોડાવી રહેલા છે. કરાયો કે આ લોકો ખાલી કહ્યું કરાયું? બધા સુધી પહોંચી ગયો ભાઈ તમને? ભાઈ હા, ગુડ.
એટલે મેં કહ્યું ભાઈ મારા બાળકો ભૂખ્યા નહીં રહેવા જોઈએ, આટલા 8 વાગ્યાના દોરી રહેલા છે, તો એ લોકો જે કામ કર્યું છે એટલે એમને એક તો પહેલાં પેટ પૂજા કરાવો. અને બીજી એક રિક્વેસ્ટ મેં હિતેશભાઈને એવી કરી કે ભાઈ જે કોઈ બાળકો ક્લાસમાં એમએના ક્લાસમાં લેક્ચર ચાલે છે ઓલરેડી હમણાં, તો મેં એમ કીધું કે ભાઈ એ લોકો કોઈ કે 5ની ટીમ છે ને કોઈનું ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે ને કોઈની બસ જતી રહે તેવું હોય તો પ્લીઝ ત્યાં લેટ નહીં કરશો. એટલે એ 5માંથી એક સદસ્ય રોકાશે તો પણ મને ચાલશે, પણ એટલીસ્ટ કોઈની બસ જતી હોય, કોઈની ઘરેથી ફોન કોલ્સ આવતા હોય કે ભાઈ તમે હજુ કેમ નહીં આવ્યા, કારણ કે તમારી ચિંતા સૌ પ્રથમ જો કરીને તમારી માં ચિંતા કરે, મમ્મા ચિંતા કરે કે મારી દીકરી કે મારો દીકરો હજુ કેમ નહીં આવ્યો, રાઈટ. એટલે એવું કંઈ હોય તો મેં છૂટ આપીશ. તો આ કાર્યક્રમની અંતમાં એક જ વાત કહીને મારી વાતને અલ્પ વિરામ આપું છું કે તમામ વિદ્યાર્થીઓ ખૂબ સુંદર કાર્ય કર્યું છે, બધાને જ અભિનંદન આપું છું. તમારામાં આટલી સરસ ક્રિએટિવિટી, સર્જનાત્મકતા રહેલી છે, એ પોસ્ટર મેકિંગ દ્વારા એ બહાર આવી રહી છે. તમારો સ્ટડી એ બહાને થયો, રાઈટ. આ તો એક બહાનું હતું, પણ તમે સ્ટડી પણ કર્યો, એ ભલે ગૂગલમાં તમે જોયું, પણ કંઈક ને કંઈક એને મૂકવાનો પ્રયત્ન કર્યો, ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો. કેટલા લોકોએ પેલું ખેંચવાનું, કેટલું સરસ માહિતી ફટફટ બહાર આવી જાય, કેટલું સરસ આઈડિયાઝ લગાવ્યા છે. એટલે તમારી પાસે સર્જનાત્મકતા તો પડી છે. તો પ્લીઝ તમે સર્જનાત્મકતાને વધારે કેવી રીતે ડેવલપ કરી શકો છો, એમાં તમારી સ્કિલ કેટલી ડેવલપ કરી શકો છો. મેં પૂછ્યું સ્કિલ એટલે શું, તે પણ જો કે આટલું બધું લેકિંગ છે મને ખબર નથી, પણ આટલું લેકિંગ નહીં હોવું જોઈએ. એકચ્યુઅલી આપણી કોલેજમાં તો એટલીસ્ટ તમે મારા બચ્ચાઓ છો તો લેકિંગ આટલું નહીં હોવું જોઈએ. એક વસ્તુની જે સવાલ પૂછે, એક સવાલ એકદમ સરળ હતા, કોઈ સવાલ અઘરા નહોતા થાય, છતાં પણ તમે જવાબ આપવામાં હિચકિચાટ અનુભવી રહ્યા હતા. અને કેટલાકે તો બહુ કોન્ફિડન્સથી મને પણ સમજાવ્યું, એટલે મને ખૂબ આનંદ થયો છે. તો આ તમામ વિષયોને લઈને એક પ્રતિજ્ઞા કરો. દાખલા તરીકે એક વિષય એવો પણ મને યાદ આવે છે કે વૃક્ષોની ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગની વાત હતી, ક્લાઇમેટ ચેન્જની વાત હતી. તો મેં કહ્યું દીકરા તારા જન્મદિવસે 11 તું છોડ રોપજે, ચાલ એ પ્રતિજ્ઞા તું કર, બીજાની વાત જવા, રાઈટ. એટલે આવું કંઈક ઇનોવેટિવ, આવું કંઈક ક્રિએટિવ તમે કાયદા કોલેજમાં છો તો કરો. અને જ્યાં અમારી ટીમની જ્યાં હેલ્પ જરૂર પડે, એક અધ્યાપકની જ્યાં તમને જરૂર પડે, તો અમે તમારા ગામમાં બી આવશું, તમારી ઘરે બી આવશું. તમે કહો સર આ અમારે કરવાનું છે, 25 માણસ ભેગા કરો, તમે મોબાઈલ અવેરનેસ ઉપર, સ્ક્રીનિંગ ટાઈમ ઉપર લેક્ચર આપો, તમારું જ લેક્ચર, અમે શોભામાં અભિવૃદ્ધિ કરશું, અમે તમારા ગામમાં આવશું. 25 માણસને ભેગા કરીને તમે અવેરનેસનો કાર્યક્રમ કરો. આમાં કેટલાકે મને કીધું છે અમારી આખી ટીમ તમારા ઘરે આવશે. બોલો, જો તમે બોલાવવા માંગો છો અમને, અમે તમારી ઘરે આવીએ, તમારા પેરેન્ટ્સને મળીએ, તમારા ગામના લોકોને મળીએ અમે લોકો, તો તમે બોલાવવું પડે અમને, વેલકમ કરો તો આવીએ ને. એટલે તમે 5, 25, 50 માણસોને ભેગા કરો. આ જે તમે વિષય લીધો છે, વિષયના સંદર્ભમાં ત્યાં રજૂઆત કરો, તમારે જ બોલવાનું. આમાં 6 જણ જોઈએ આપણે, 1 જણ પ્રાર્થનાવાળો, 1 જણ એન્કરિંગવાળો, 2 વક્તા કે 3 વક્તા લઈ લો, 10 મિનિટ, 30 મિનિટ તમારું વક્તવ્ય હોવું જ જોઈએ. 3 વિષય લઈ લો અલગ અલગ, કેટલા થયા. પછી એક આભાર વિધિવાળો અને એક પેલું સંચાલનવાળો, આમ તેમ ફર્યા કરે, બધા બેઠા કે એને પાણી આપવાનું, તે બધું, રાઈટ. અને અમે લોકો આ રીતે બેસીશું. બોલવાનું તમારે એક્સક્લુઝિવલી તમારો કાર્યક્રમ. અમે માત્ર શોભામાં અભિવૃદ્ધિ, તમારું ગામ કે ડાંગ પાસે હોય ને તોય અમે આવીશું, અમારા સ્વખર્ચે, રાઈટ. એટલે તમે ચિંતાની, જો ખરેખર તમે બોલાવવા માંગતા હોય, તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે સરને બોલાવીને છેલ્લે અમે બોલશું કે, કારણ કે તમારા વખાણ મારે જ કરવા પડે કે મારા બચ્ચા આટલું સારું કામ કરે તો ગામના લોકો એપ્રિશિએટ કરવા જ જોઈએ. નહીં કરો તો એટલે હું મારા મોઢે એ લોકો પાસે કરાવડાવીશ, હું ખાતરી આપું છું. અને તમારા માતા પિતાનો તમારા વિશેનો જોવાનો દ્રષ્ટિકોણ આખો ચેન્જ થઈ જશે. આના પોઝિટિવ પર્સપેક્ટિવ છે દીકરાઓ, પણ તમારે કામ કરવું પડશે. એક માણસ 5 જણને લાવી શકે કે નહીં લાવી શકે? એટલે 6 5 30 માણસ જોઈએ, 30 40 માણસ તો બહુ થઈ ગયા. આપણે 1 જણે 5 માણસને લાવવાના, તમારી ગામની આજુબાજુના લોકોને પકડીને લાવો, બેસાડો, રાઈટ. અને જો 5 તો મને એવું લાગે છે કે બહુ કંઈ મિનિમમ જ કીધા મેં, કારણ કે માણસ એક મૃત્યુ પામે ને તે બી 5ને શોધી લે. બોલો, એ તો મૃત્યુ પામેલો હોય તો 5ને શોધી લે. એક પેલો હાંડીવાળો 4 પેલા ખંધિયા શોધી લે ને. હા, તો આપણે તો જીવિત છે ને, એટલે 5 શા માટે? 1 જણ 25 લાવો ને, લાવી શકો છો તમે. 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી તમારે. તો
આ તમને હું પહેલ નાખું છું કે તમે તમારા ગામમાં અમને બોલાવો. અમે સામેથી તમને કહીએ છીએ કે અમે તમારે ત્યાં આવવા માંગીએ છીએ, પણ ઇન્વાઇટ તો કરો હે ને. એટલે આવું આયોજન કરો, એક ડિઝાઇન બનાવો. તમે જે વિષય તે વિષય ઉપર જ બોલવાનું છે, આમાં બીજું કંઈ નવું કરવાનું નથી. નવું કંઈ કરવું હોય તો અમારી ટીમને તમે કહેજો, તમને આઈડિયા બધા આપશે. પણ આવું કંઈક કરો તો મને ચોક્કસ આનંદ થશે. અને ગાયડા કોલેજ એક નવું કાર્ય સમાજ ક્ષેત્રે ઉત્તરદાયિત્વ નિભાવી રહી છે એવું સાબિત થશે. અને છેલ્લી એક વાત કે જો તમે આ કાર્યક્રમ રાખશો, આવા કાર્યક્રમ મેં ભૂતકાળમાં મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ સાથે બહુ બધા કર્યા છે. મીડિયા લાવવાની જવાબદારી મારી. ટીવી મીડિયા હું લાવીશ, પ્રિન્ટ મીડિયા હું લાવીશ. છત્રીવાળી ગાડી તમારા ઘરમાં લાઈન મૂકી દઈશ. તમારો ઇન્ટરવ્યુ લેશે કે બેન તમે કેવી રીતે આ લેક્ચર્સ આપ્યું. અને જો કાર્યક્રમની અંદર 1000 માણસો ભેગા કરી શકતા હોય તો હું આજ તક વાળાને બી લાવીશ, જે નેશનલ ચેનલ છે. એ લોકોના અમુક ક્રાઇટેરિયા હોય છે. લોકલ ચેનલ તો આ બધા તો આપણા ખરા જ. ટીવી ગુજરાતી ને, ઝી ટીવી ને, સંદેશ ને, એ જીએસટી બધા જ ટીવી આવશે, એની કોઈ ચિંતા નહીં. N7 ને આપણું જે દીપકભાઈની ચેનલ બધા તો આવશે જ, લોકલ ચેનલ તો આવશે જ. પણ આવી જે નેશનલ ચેનલ છે આજ તક, એબીપી અસ્મિતા, એ લોકોને આપણે લાવીને તમારી સમક્ષ મૂકશું. રાઈટ? એટલે તમને શુભેચ્છા. જીવનમાં ખૂબ આગળ વધો અને ઉત્તરોત્તર પ્રગતિ કરો. ગાયડા કોલેજનું, તમારા પરિવારનું, તમારા સમાજનું નામ રોશન કરો એ શુભેચ્છા સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.